કેમ છો મારા વાલા મિત્રો? હું ડૉક્ટર સોફી બોટવાલા, એક હોમિયોપેથિક અને બેચ ફ્લાવર રેમેડી કન્સલ્ટન્ટ તમારી સામે 24 વર્ષના અનુભવથી હોમિયોપેથિક અને બેચ ફ્લાવર રેમેડીનું જ્ઞાન શેર કરું છું. મને આશા છે કે તમને આ જ્ઞાન કામ લાગશે. આજે આપણે બેચ ફ્લાવર રેમેડી શું છે તે જાણીશું. બેચ ફ્લાવર એ ઇંગ્લેન્ડના એક પ્રખ્યાત ડૉક્ટર એડવર્ડ બેચ કે જે બેક્ટેરિયોલોજિસ્ટ અને હોમિયોપેથ હતા એમણે શોધ કરી હતી. બેચ ફ્લાવર એટલે કે ફૂલોના રસમાંથી બનાવેલી દવા. આ પદ્ધતિથી દર્દીના માનસિક લક્ષણોના આધાર પર દવા આપવામાં આવે છે અને તેનાથી તેની શારીરિક લક્ષણોનો ઇલાજ થાય છે. ડૉક્ટર બેચનું માનવું હતું કે માણસોના શરીરમાં માનસિક તકલીફોના કારણે જ શારીરિક તકલીફો પેદા થાય છે. જો આ દવા દ્વારા માનસિક તકલીફને દૂર કરવામાં આવે તો શારીરિક તકલીફ દૂર થઈ જાય. કેમ કે રોગનું મૂળ કારણ મનમાં જ પેદા થાય છે અને થોડા સમય પછી કોઈને કોઈ રૂપે શરીરમાં દેખાય છે. આપણે શારીરિક તકલીફનો ઇલાજ તો કરી લઈએ છીએ, પણ માનસિક અસ્વસ્થતા હોવાના કારણે એનો ઇલાજ ન થતો હોવાના કારણે તકલીફો ઉથલા મારે છે અને કમ્પ્લીટ રિકવરી મળતી નથી. કારણ કે આપણું મન જ આત્મા જે આપણી આત્મા છે તે જ એ સેન્ટર છે અને શરીર એ પેરીફેરી છે. એટલે કે મન અને શરીરની લયબદ્ધતા બની રહેવી જોઈએ, જે જરૂરી છે. જેમાં ફ્લાવરના રસમાંથી જે આ બનાવેલી ફ્લાવર રેમેડી છે તે માનસિક અને શારીરિક લયબદ્ધતા જાળવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે. ફ્લાવર રેમેડી માનસિક લક્ષણોના આધારે આપવામાં આવે તો વ્યવહારિક, માનસિક અને ભાવનાત્મક સ્થિરતાનો ઇલાજ કરે છે અને દર્દીની આદતોમાં પણ પોઝિટિવ બદલાવ લાવે છે. એટલે કે આપણે જો બેચ ફ્લાવર રેમેડીને શોર્ટકટમાં સમજીએ તો બેચ ફ્લાવર રેમેડી એટલે ફૂલોના રસમાંથી બનતી દવા. બરાબર? એટલે આ બેચ ફ્લાવર રેમેડી 38 ફ્લાવર છે અને એક રેમેડી એવી છે કે જેમાં એ 5 ફૂલોનો કોમ્બિનેશન છે. આ ફ્લાવર રેમેડી એકદમ નેચરલ છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી, તે કોઈ નુકસાન નથી કરતી. હોમિયોપેથિકમાં જેમ એની પોટેન્સી હોય છે એવી રીતે બેચ ફ્લાવર રેમેડીમાં પોટેન્સી હોતી નથી. એટલે શીખવું સમજવું થોડું ઇઝી થઈ જાય છે. અને બેચ ફ્લાવર આપવા માટે તમને મેન્ટલ કન્ડિશન અને મેન્ટલ સિમ્ટમ્સ જ જોવાના રહે છે. બેચ ફ્લાવર રેમેડી આપવા માટે કોઈ મોંઘા પ્રકારના લેબોરેટરી રિપોર્ટની જરૂર હોતી નથી. બેચ ફ્લાવર તમે પાણીમાં, લિક્વિડમાં કે ગ્લોબ્યુલ્સ ફોર્મમાં આપી શકો છો. બેચ ફ્લાવર રેમેડી એ કોઈપણ પેથી સાથે કે ફૂડ સાથે કે કોઈપણ ડ્રિંક સાથે તમે આપી શકો છો. આ રેમેડીના ટચુકડા નામ: એગ્રીમની, એસ્પેન, બીચ, સેન્ચુરી, કેરેટો, ચેરી પ્લમ, ચેસ્ટનટ બડ, ચિકોરી, ક્લેમેટિસ, ક્રેબ એપલ, એલ્મ, જેનસેન, ગોરસે, હીથર, હોલી, હનીસકલ, હોર્નબીમ, ઇમ્પેશન્ટ, લાર્ચ, મિમ્યુલસ, મસ્ટર્ડ, ઓક, ઓલિવ, પાઇન, રેડ ચેસ્ટનટ, રોક રોઝ, રોક વોટર, સ્ક્લેરેન્થસ, સ્ટાર ઓફ બેથલેમ, સ્વીટ ચેસ્ટનટ, વર્વેન, વાઇન, વોલનટ, વોટર વાયલેટ, વ્હાઇટ ચેસ્ટનટ, વાઇલ્ડ ઓટ, વાઇલ્ડ રોઝ, વિલો અને રેસ્ક્યુ રેમેડી. આ જે રેસ્ક્યુ રેમેડી છે એ 5 ફ્લાવર રેમેડીનો સમૂહ છે. તો દોસ્તો આવજો, મળતા રહેજો, હેલ્ધી રહેજો, કેમ કે તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ એ મારી જિમ્મેદારી છે. તો ફરી મળીશું આવતા મહિને બેચ ફ્લાવર રેમેડીની પહેલી દવા એગ્રીમની કોણ લઈ શકે એ વિડીયો સાથે. જો તમને અમારો વિડીયો લાભદાયક લાગ્યો હોય કે ગમ્યો હોય તો એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી કરીને બીજાને પણ આ નોલેજનો લાભ મળી શકે. આભાર.